બોટાદમાં એવું તો શું થયું કે ડીઝલ પુરાવામાં આવડી મોટી લાંબી લાઈન થઈ ગઈ હતી. બધા ભાઈબંધ કે લચ્છી પીવી એટલે લચ્છી પીવા આવતા રહ્યા. આપણા માસીની ભાવનગર થી આવ્યા, ઠેલા લઈને ઘરે જવાનું હતું એટલે ઘર બાજુ નીકળી ગયા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. મારા કાકાનો ફોન આવ્યો કે મોટી દુકાને ધ્યાન રાખવાનું છે એટલે મોટી દુકાને ધ્યાન રાખવા આવતા રહ્યા. આપણા માસીની ભાવનગર થી આવી ગયા. બધા ઠેલા ઉતારી નાખ્યા, ઠેલા લઈને ઘરે જવાનું હતું એટલે ઠેલા લઈને ઘર બાજુ નીકળી ગયા. ઘરે આવીને બધા ઠેલા ઉતારી નાખ્યા, જમવાનું બનાવવાનું હતું એટલે જમવાની તૈયારી કરતા. આપડે ફરવા ગયા તે દિવસનું રોડ નું કામ ચાલુ કર્યું તો હજી રોડ નું કામ પૂરું જ નથી થયું. ક્યારે આવે કોને ખબર. બપોરે નાની દુકાન ધ્યાન રાખવાનું એટલે નાની દુકાને ધ્યાન રાખવા આવતા રહ્યા. ગરમીના કપડા બદલાઈ નાખ્યા ને ઠેલો ખંભાઈ નાખો, કારણ કે હાર્દિકભાઈ દેવા જવાનું આવતા રહ્યા. હાર્દિકભાઈ ઘરે, હાર્દિકભાઈ તો ટીવી જોતા. ઘરમાંથી બહાર આવીને જોયું તો બધા છોકરા પ્રસાદી લઈને આવ્યા હતા. પછી તો બધા છોકરાએ થોડીક પ્રસાદી આપીને આપણે ખાઈ લીધી. નવરા હતા એટલે યશભાઈ બોલાવ્યા માર્કેટમાં રખડવા જવું. ગાડી કાઢી નીકળી ગયા ત્રણેય ભાઈઓ રખડવા. માર્કેટમાં આવ્યા, અહીંયા તો બહુ મોટું ટ્રાફિક આવી ગયું. આગળ આવીને જોતા ડીઝલ પુરાવામાં બહુ મોટી લાઈન થઈ ગઈ હતી. કોણ કોણ ડીઝલ પુરાવા આવ્યું હતું જરાક કોમેન્ટ તો કરો. બધા ભાઈબંધ કે લચ્છી પીવી છે. પછી તો બધા ભાઈબંધ લચ્છી પી નાખીને યશભાઈ ની જય બોલે નાખી. બોલો યશભાઈ ની જય. માર્કેટમાં બહુ રખડી લીધું. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે હતા દુકાન બેવાનું કીધું એટલે દુકાને ધ્યાન રાખવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.